ગઈકાલે એક બહુ સરસ મેં પોસ્ટ વાંચી, એ તમારી સાથે શેર કરું છું. મારા હાથમાં આ સફરજન છે, બરાબર છે. હવે મને કેરી ભાવે છે અને હું એવી અપેક્ષા રાખું કે આ સફરજન ખાઉં અને મને કેરીનો સ્વાદ માણવા મળે, તો એવું બને ખરું? નહીં બને. સફરજન ખાઈશ તો સફરજનનો જ સ્વાદ આવશે. કેરીનો સ્વાદ મારે જો ચાખવો હોય તો મારે કેરીનું ફળ લાવવું પડે અને એ કાપીને ખાવું પડે. તો આ જ રીતે દરેક માણસની અંદર જે હશે ને એ જ એની પાસેથી તમને મળશે. એટલે માણસો પાસેથી છે ને અપેક્ષાઓ આપણી ઘણી વખત ખોટા માણસ પાસેથી આપણે અપેક્ષાઓ રાખીએ છીએ ને એટલે હેરાન થઈએ છીએ. દાખલા તરીકે કેટલીક વ્યક્તિઓ હોય ને એ આપણી અખંડ વિરોધીઓ હોય. એમની માટે તમે ગમે એટલું સારું કરો, ગમે એટલી એમની સેવા કરો, ગમે તેટલી મદદ કરો, એમને ક્યારેય તમારા કરેલાનું મહત્ત્વ સમજાશે જ નહીં. એમને બસ ટાણે ટચકે તમારો કેમ વાંક કાઢવો, તમારા કેમ વાંધા કાઢવા, તમારો કેમ વિરોધ કરવો, એમાં જે લોકો એક્સપર્ટ હોય. તો એવા જે આપણા અખંડ વિરોધીઓ હોય એની પાસેથી આપણે પ્રેમની લાગણીની અપેક્ષા રખાય નહીં. આપણે એવી અપેક્ષા રાખીએ ને તો આપણે મૂર્ખ કહેવાઈએ. આપણને ખબર છે ઘણા અનુભવો પરથી કે આ વ્યક્તિ આપણી વિરોધી જ છે ને વિરોધી રહેવાની છે. તો પછી એની પાસેથી પ્રેમ લાગણીની અપેક્ષા રાખવાની જ ન હોય. એ વિરોધ કરવા જ જન્મ્યા છે આપણો. એટલે એ વિરોધ કરે ને તો શાંતિથી સાંભળીને સ્વીકારતા શીખી જવાનું કે ઓકે, તમને મારા વાંક જ દેખાવાના છે, તમને કોઈ દિવસ મારી સારી વસ્તુઓ દેખાવાની જ નથી. અપેક્ષા જ છોડી દેવાની એમની પાસેથી. એવી રીતે ઘણી વ્યક્તિઓ આપણા જીવનમાં સમજદારીવાળી હોય કે જેને ખબર પડતી હોય કે આપણે કેટલું ઘસાણા, કેટલું એમના માટે કર્યું, આજે જ્યાં છે એમાં આપણે કેટલું યોગદાન આપ્યું છે એમના સંઘર્ષમાં. તો એવી વ્યક્તિઓ આપણી કિંમત સમજશે અને આપણને પ્રેમ અને સન્માન આપશે. એટલે ઘણી વખત આપણા દુઃખનું કારણ આપણી પોતાની ખોટી અપેક્ષાઓ હોય છે. તો સમજી લેવું કે કઈ વ્યક્તિ આપણને સમજે છે અને કઈ વ્યક્તિઓ આપણી વિરોધી છે. અને વિરોધી વ્યક્તિઓ આપણને ગમે એવું સંભળાવે, આપણો વિરોધ કરે તો સ્વીકારી જ લેવાનું. જેવી રીતે પોલિટિક્સમાં પેલો વિરોધ પક્ષ હોય ને એનું એક જ કામ હોય કે સરકારના કામમાં કેમ આડા પગ કરવા. એમાં આવી વિરોધ પક્ષની વ્યક્તિઓ હોય ને એ આપણા કામમાં મદદરૂપ ઓછી થશે, આડા પગ કરવાનું વધારે કામ કરશે. સ્વીકારીને એને ઇગ્નોર કરીને જીવતા શીખી જવાનું. એવા લોકો પર મગજ બગાડીને આપણી એનર્જી વેસ્ટ નહીં કરવાની. બરાબર ને? વાત ગમી હોય તો ફોલો કરીને શેર કરજો.